વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન। જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમનનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, માહિતી 14, 6, 12, 17, 21, 10, 4, 3 નો વિસ્તાર કેટલો છે? તો આ બધાનો વિસ્તાર શોધીશું, જવાબ આવશે 18। 2, ધારો કે એ એક્સ વાય ઝેડ એ 3 અવલોકન છે, તો આ અવલોકનનો મધ્યક કયો છે? તો જવાબ આવશે બી, એક્સ વત્તા વાય વત્તા ઝેડ અપોન 3, એટલે કે 3 વડે ભાગીશું। 3, શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષોની સંખ્યા 33, 38, 48, 33, 34, 34, 33 અને 24 છે। આ માહિતીનો બહુલક કયો છે? તો જવાબ આવશે 33। 4, પ્રાપ્તાંકો 3, 4, 5, 6, 7, 3, 4 નો મધ્યસ્થ શોધો। તો જવાબ આવશે 4। 5, 3 સંખ્યાઓનો મધ્યક 40 છે। ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે। જો સૌથી નાની સંખ્યા 19 હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 81। 6, નીચેના પૈકી કયા વિકલ્પનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે? તો જવાબ આવશે ડી, 4, 3, 4, 3, 4, 6, 4। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 7, માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે વિસ્તાર। 8, આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે બહુલક। 9, જો 8, 4, 1, 6, 2, 7 ની અંકગણિતીય સરાસરી 5 હોય તો x ની કિંમત ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે 3। 10, કોઈપણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ન્યૂનતમ અને મહત્તમ અવલોકનની વચ્ચે રહેલો હોય છે, બરાબર? જવાબમાં એ ન્યૂનતમ અને મહત્તમ। 11, જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય? તો જવાબ આવશે અયુગ્મ। પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો। 12, પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો। તો મધ્યક બરાબર આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા, એટલે 10 યુગ્મ સંખ્યાઓ, એટલે કે 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 વત્તા 14 વત્તા 16 વત્તા 18 વત્તા 20 ભાગ્યા કુલ અવલોકનો કેટલા? 10 યુગ્મ સંખ્યાઓ કીધી હતી એટલે 10, તો 110 ભાગ્યા 10 એટલે કે મધ્યક આવશે 11। 13, 10 અવલોકનોનો મધ્યક 40 છે, ભૂલથી એક અવલોકન 45 ને બદલે 15 લેવાયેલું છે, તો માહિતીનો સાચો મધ્યક શોધો। અહીંયા 10 અવલોકનોનો સરવાળો બરાબર કેટલા? 40 ગુણ્યા 10 એટલે કે 400। તો સાચો સરવાળો બરાબર 400 વત્તા સાચું અવલોકન માઇનસ ખોટું લીધેલ અવલોકન। અહીંયા 400 પ્લસ સાચું અવલોકન 45 માઇનસ ખોટું અવલોકન હતું 15, બાદ કરીશું એટલે 445 માઇનસ 15 એટલે 430, એટલે કે સાચો મધ્યક કયો આવશે? 430 ભાગ્યા 10 એટલે કે 65.67। 14, નીચે 12 માણસોના વજન કિલોગ્રામમાં આપેલ છે: 70, 62, 54, 57, 62, 84, 75, 59, 62, 63, 65, 60। તો એ આપેલી માહિતીનો મધ્યક શોધો। બી, કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે? સી, આપેલી માહિતીનો વિસ્તાર શોધો। તો પહેલું, આપેલી માહિતીનો મધ્યક શોધો। તો મધ્યક એટલે કે આપેલ જે માહિતી હોય એમનો સરવાળો કરીશું ભાગ્યા જેટલા જે આપેલા છે 12 માણસો, તો 12, તો મધ્યક બરાબર 70 વત્તા 62 વત્તા 54 વત્તા 57 વત્તા 62 વત્તા 84 વત્તા 75 વત્તા 59 વત્તા 62 વત્તા 65 વત્તા 78 વત્તા 60, બધાનો સરવાળો કરીશું ભાગ્યા 12, એટલે કે 788 ભાગ્યા 12 બરાબર 65.666, એટલે કે 65.67 જવાબ આવશે।
બી કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે? તો 4 માણસોના વજન મધ્યક કરતાં વધુ છે. સી આપેલ માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર બરાબર મહત્તમ એટલે કે વધુમાં વધુ અને માઇનસ ન્યૂનતમ. 84 માઇનસ એ કેટલા છે? 54. 84 માઇનસ 54 એટલે કે 30. 15 આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. અહીંયા 5 7 7 8 x 5 4 3 1 2. તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. તો મધ્યક કેટલો? 4.5 બરાબર 5 + 7 + 7 + 8 + x + 5 + 4 + 3 + 1 + 2 ભાગ્યા કુલ અવલોકન 10. એટલે કે 4.5 અહીંયા જમણી બાજુ છે 10 એને ડાબી બાજુ લઈ એટલે ગુણાકારમાં થઈ જશે. એટલે 4.5 × 10 બરાબર 42 + x. તો 42 + x બરાબર 45. અહીંયા બંનેનો ગુણાકાર કર્યો તો x બરાબર ડાબી બાજુ 42 અને જમણી બાજુ લઈ જઈએ પ્લસ એટલે માઇનસ થઈ જશે. એટલે x બરાબર 45 - 42 એટલે x બરાબર 3. તો x ની કિંમત મળી. હવે જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવતા. તો 1 2 3 3 4 5 5 7 7 ને 8. તો મધ્યસ્થ બરાબર 4 + 5 ભાગ્યા 2 એટલે કે 9 ભાગ્યા 2 એટલે કે 4.5 અહીંયા આપણને મધ્યસ્થ મળશે. 16 એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે. 5 3 4 1 2 6 4 2 2 3 1 5 6 1 2. તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. અવલોકનો જે આપ્યા છે એ બધાનો અહીંયા સરવાળો કરીશું ભાગ્યા કેટલા 15 વખત ફેંક્યા હતા પાસા એટલે કુલ અવલોકન 15. સરવાળો આવશે 47 ભાગ્યા 15 એટલે જવાબ આવશે મધ્યક 3.13. મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા ચડતા ક્રમમાં અવલોકનને ગોઠવતા. તો 1 1 1 2 2 2 3 3 4 4 5 5 6 6. તો મધ્યસ્થ બરાબર n + 1 ભાગ્યા 2 મું અવલોકન. 15 + 1 ભાગ્યા 2 એટલે કે 16 ભાગ્યા 2 એટલે કે 8મું અવલોકન. તો 8મું અવલોકન અહીંયા 3 છે એટલે મધ્યસ્થ થશે 3. અહીંયા બહુલક. તો બહુલકમાં જવાબ આવશે 2. 17 આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 16 15 16 16 8 15 17. તો એ આપેલી માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક જ વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં? અહીંયા 8 અથવા 17 અથવા 16 એ ઉમેરવામાં આવે તો બહુલક બદલાશે નહીં. બી જો માહિતીનો બહુલક 15 કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે? તો અવલોકન 15 છે એને 2 વખત બદલવું પડશે. સી જો માહિતીનો બહુલક 17 કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડશે? તો 17 ને 3 વખત ઉમેરવું પડે. પ્રશ્ન 18 નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા સ્તંભ આલેખ આપેલો છે. વર્ષ, વિશ્વના દેશોમાં ભારતનું ઉત્પાદન મિલિયન ટનમાં, બરોબર. 2005 2006 અહીંયા વર્ષ આપ્યા છે ને અહીંયા ઉત્પાદન આપેલું છે. તો પ્રશ્ન આપેલા છે એ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે? અહીં જવાબ આવશે આપેલ સ્તંભ આલેખ વર્ષ 2005 થી વર્ષ 2009 દરમિયાન દેશમાં થયેલા ચોખાનું ઉત્પાદન છે એની માહિતી આપે છે. બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો વર્ષ 2006માં ઉત્પાદન સૌથી ઓછું છે. સી કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે? તો વર્ષ 2006 પછી 2007માં ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે. ડી આપેલ 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો. તો સરાસરી બરાબર 50 + 40 + 70 + 50 + 60 ભાગ્યા 5 એટલે કે 270 ભાગ્યા 5 એટલે કે 54
મિલિયન ટન. ઈ વર્ષ 2006 અને વર્ષ 2008માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો. તો 50 - 40 બરાબર 10 મિલિયન ટન. 19 પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આલેખનો માહિતી પરથી નીચેના પ્રશ્નો આપણે આપવાના છે. અહીં તો રમત અને વિદ્યાર્થીઓની સંખ્યાનો આલેખ આપણને આપેલો છે ધોરણ 7 અને 8ના આલેખ દ્વિલંબ આલેખ આપેલો છે. તેના પરથી પહેલો પ્રશ્ન છે એ ધોરણ 8ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે? તો જવાબ આવશે ક્રિકેટ. બી ધોરણ 7ના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે? તો હોકીમાં 7 વિદ્યાર્થીઓ, ટેનિસમાં 10 વિદ્યાર્થી, એટલે કુલ 17 વિદ્યાર્થી. સી ધોરણ 7માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 7માં કુલ 65 વિદ્યાર્થીઓ છે. અહીંયા આપેલા છે એનો સરવાળો છે. ડી કઈ રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે? તો જવાબ આવશે ક્રિકેટ. અહીંયા ધોરણ છે. ઈ કેટલી રમતમાં ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 8 કરતાં ઓછી છે? અહીંયા 4 રમતમાં હોકી, બેડમિન્ટન, ટેનિસ અને ફૂટબોલ. એફ ધોરણ 7ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ 8ના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર બરાબર 14/7 બરાબર અહીંયા ભાગ પાડીશું તો 7 દુ 14 એટલે 7 7 10 એટલે કે 2/1 એટલે કે 2/1. 20મો એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે. તે દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને સમાચાર વાચકો અને સમાચાર પત્રક વાંચકોનો સામાયિક વાચકો એનો કોઠો આપેલો છે. તો સોમવારે 400, મંગળવારે 600, બુધવારે 350, ગુરુવારે 550, શુક્રવારે 500, શનિવારે 350. એ રીતે સામાયિકોના સોમવારે 150, મંગળવારે 100, બુધવારે 200, ગુરુવારે 300, શુક્રવારે 250, શનિવારે 200 આપેલ છે. તો યોગ્ય પ્રમાણ માપ લઈ 2 સ્તંભ વાળા આલેખની રચના કરો. બી કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા વધુ હતી? અહીંયા ગુરુવારના દિવસે વધારે હતી. સી સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો. તો મધ્યક બરાબર બધાનો સરવાળો ભાગ્યા 6. તો સામાયિક આ બધાનો સરવાળો કરીશું ભાગ્યા 6 એટલે કે 200. હવે આલેખ જોઈએ આપણે. અહીંયા નોંધાયેલ અવલોકનો વાયક્ષ ઉપર આપણે લીધું છે માપ 1 સેમી બરાબર 50 વાચકો. અહીંયા જે ઈંટ જેવી રચના દેખાય સામાયિક વાચકો અને લીટી દેખાય સમાચાર પત્રકો વાચકો છે. તો નીચે દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર નોંધાયેલ અવલોકનો અહીંયા દર્શાવેલ છે. આ પ્રમાણે આલેખ છે એ તમે દોરી શકો છો. 21 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 4 5 6 7 8 9 10 નો મધ્યસ્થ 7 છે. 4 5 6 7 8 9 10 નો મધ્યક 7 છે. 3 4 5 6 7 8 9 10 નો બહુલક 7 છે. અહીંયા વિધાન 1 અને 2 સાચા છે. આલેખ પરથી પ્રશ્ન 22 અને 23ના જવાબ આપો. અહીંયા આલેખ આપ્યું છે એના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન 22 એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા 2 શહેરો કયા છે? તો જવાબ આવશે દિલ્હી અને જમ્મુ. 21 વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતાં મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે? તો જવાબ આવશે 60%. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે. આમ કરતી મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે? તો જવાબ આવશે 1 મધ્યક અને બહુલક. 2 રામ તેની પ્રથમ 3 પરીક્ષામાં અનુક્રમે 97, 73 અને 88 ગુણ મેળવે છે. જો તે તેની ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો તેની ગુણની સરાસરી ખાલી જગ્યા તો 1.5 વધશે. 3 40, 50, 99, 68, 98, 60, 94 નો મધ્યસ્થ કેટલો થાય? તો જવાબ આવશે 68. પ્રશ્ન 2
ખાલી જગ્યા પૂરો 4 મધ્યક શોધવાનું સૂત્ર તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો 5 પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 5.6 પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબ આપો 6 આપેલી માહિતીનો બહુલક શોધો 10 8 4 7 8 11 15 8 4 2 3 6 8 તે બધાના ક્રમમાં ગોઠવી દેશો તો અહીં અવલોકન 8 સૌથી વધારે 4 વાર આવે છે એટલે કે બહુલક 8 છે 7 12 વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે 31 37 35 38 42 23 17 18 35 25 35 29 તો આ માહિતી પરથી માહિતીનો વિસ્તાર મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો વિસ્તાર બરાબર મહત્તમ માઇનસ ન્યૂનતમ એટલે સૌથી વધુ ગુણ ઓછા માઇનસ સૌથી ઓછા ગુણ તો 42 માઇનસ 17 એટલે કે 25 મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો તો અહીંયા અવલોકનો જે હતા એ બધાનો સરવાળો છે અને ભાગ્યા 12 તો 365 ભાગ્યા 12 એટલે કે 30.42 અહીંયા મધ્યક મળ્યો ચડતા ક્રમમાં ગોઠવતા એ બધાના ચડતા ક્રમમાં ગોઠવીએ તો 17 18 23 25 29 31 35 35 37 38 તો મધ્યસ્થ બરાબર 31 વત્તા 35 ભાગ્યા 2 એટલે કે 66 ભાગ્યા 2 એટલે કે 33 મધ્યસ્થ 33 બહુલક મળશે આપણને 35 સૌથી વધુ વખત 3 વખત આવે છે એટલે 35 8 નીચે 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલ છે એ નગર ABCD એ 2007 અને 2009નું વર્ષ આપેલું છે તો 2007માં નગર એમાં 2900 બીમાં 2000 બી નગરમાં 16400 સી નગરમાં 8300 અને ડી નગરમાં 4600 એ 2007માં 2009માં નગર એમાં 3200 નગર બીમાં 7500 નગર સીમાં 9200 નગર ડીમાં 6300 તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એક યોગ્ય પ્રમાણ માપ લઈ 2 સ્તંભવાળા આલેખની રચના કરો તો અહીંયા નીચે આલેખ છે બી કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો જવાબ આવશે ડી સી કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો જવાબ આવશે નગર એ અહીંયા આલેખ આપણને આપેલો છે તો 2009ની માહિતી છે 8 જેવી દેખાય છે રચના એમાં અને 2007ની માહિતી લીટીવાળો છે એમાં તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1000 નગરો છે એ આપણે પ્રમાણમાં લીધેલું છે તો અહીંયા એક્સ અક્ષ ઉપર નગર અને વાય અક્ષ ઉપર વસ્તીની સંખ્યા તો એ બી સી ડી એ રીતે 1000 2000 3000 4000 એટલે કે 1000નો તફાવત અહીંયા લીધો છે તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ